મિત્રો, અગાઉ આપણે તાડપત્ર અને ભોજપત્ર, અભિલેખો અને તામ્રપત્રોના વિશે માહિતી મેળવી. આજે આપણે સિક્કા એટલે કે પહેલાંના સિક્કા, ચલણી સિક્કા વિશેનો અભ્યાસ કરીશું. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. એટલે કે સિક્કાઓ દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે. એટલે કે સિક્કાઓ કયા સમયના છે તેના વિશે પણ માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વ. મિત્રો, ઈસવીસન પૂર્વ એટલે શું તે સમજવું પણ જરૂરી છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ઈસવીસન ગણવાની શરૂઆત થઈ. અને ઈસવીસન પૂર્વ એટલે શું? તો ઈસવીસનની શરૂઆત થઈ તે પહેલાંના વર્ષને ઈસવીસન પૂર્વ તરીકે લખવામાં આવે છે. આ યાદ રાખજો મિત્રો. હવે આ વિશેની ઊંડાણપૂર્વકની માહિતી અને આપણે વિસ્તારથી આગળ પણ ટોપિક આવે છે આ જ પાઠમાં, તો ત્યારે સમજશું. ઈસવીસન પૂર્વેની સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. ઈસવીસન પૂર્વેની 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. સૌથી જૂના સિક્કા કયા છે? તો પંચમાર્ક સિક્કાઓ. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. હવે તમને એક પ્રશ્ન થશે કે મૌર્યકાળ અને ગુપ્ત યુગ એટલે શું? તો અમુક રાજા મહારાજાઓના જે સમય હોય છે તો તેને આ રીતે મૌર્યકાળ, ગુપ્ત યુગ કહેવામાં આવે છે. જેમ જેમ તમે સામાજિક વિજ્ઞાન ભણતા જશો તેમ તેમ તમને આ વિષયનો ઊંડાણપૂર્વક ખ્યાલ આવતો જશે. હવે અહીં એક શબ્દ આવ્યો તો પંચમાર્ક સિક્કાઓ. પંચમાર્ક સિક્કા એટલે શું? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. એટલે કે દબાણ આપવાના કોઈ સાધનથી તેને એકદમ દબાણ આપવામાં આવે અને તેનાથી તે છાપ ઉપસી આવે, જે તમે ઉપર ચિત્રમાં જોઈ શકો છો. નેક્સ્ટ પોઈન્ટ આવે છે ઇતિહાસના અભ્યાસીઓ. તો હવે ઇતિહાસનો અભ્યાસ કોણ કરે છે? તો પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. જેમ આપણા આરોગ્યનો ખ્યાલ રાખે તેને ડૉક્ટર કહેવામાં આવે છે. વાહન રિપેર કરે છે તેને આપણે મેકેનિકલ શબ્દ આપ્યો છે. જેમ અત્યારે હું તમને ભણાવું છું કે અન્ય કોઈ તમને ભણાવે તેને ટીચર શબ્દ આપવામાં આવ્યો છે. એવી જ રીતે ઇતિહાસ જાણવાનું કામ કરતા હોય તેમને પુરાતત્વશાસ્ત્રીઓ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં તેને આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. આ લોકો ઇતિહાસનું સંશોધન કરી અને લોકો સુધી મૂકે છે. તેમનું કામ જ ઇતિહાસનું સંશોધન કરવાનું હોય છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધી તેઓનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિ આપણને અવગત કરાવે છે. હવે તમે ઉપર જોયું તો એક શબ્દ આવે છે કે ઉત્ખનન. ઉત્ખનન કરીને મકાનો, સિક્કાઓ વગેરે મળી આવ્યા. તો ઉત્ખનનનો મિનિંગ થશે ખોદકામ કરવું. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ખોદકામ કરતી વખતે ઘડો મળી આવ્યો, સોનાના સિક્કાઓ મળી આવ્યા, ઉપરાંત નગરો પણ મળી આવ્યા. તો હવે તમને એક મનમાં પ્રશ્ન થશે કે ખોદકામ કરતી વખતે જો નગરો મળી આવે તો તે પણ શું ખોદાઈ ન જાય? તો જ્યારે ખોદકામ કરતી વખતે ખ્યાલ પડે કે અહીં કંઈક છે તો તેના માટે એક સ્પેશિયલ ટીમને બોલાવવામાં આવે છે અને તે સ્પેશિયલ ટીમ દ્વારા જ ચોકસાઈપૂર્વક ખોદકામ કરવામાં
આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી તમે સામાજિક વિજ્ઞાન ભણશો ત્યાં સુધી ઉત્ખનન કરવું તે શબ્દ આવતો જ રહેશે, એટલે એનો મિનિંગ થશે ખોદકામ કરવું. ખાસ યાદ રાખજો. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈ ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા, એટલે કે ત્યાં લોકો શું પહેરે છે, શું ખોરાક ખાય છે, કઈ રીતે રહે છે વગેરેનો. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુવન, સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આ મુસાફરોના નામ ખાસ યાદ રાખવા. હવે તમને એક બીજો પ્રશ્ન થશે કે તે સમયે વાહન નહોતા તો જે પ્રવાસ કરતા તે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જતા હશે? તો તે લોકો જળમાર્ગ દ્વારા, એટલે કે દરિયાઈ માર્ગ, પાણી માર્ગ વાહન બનાવી કે બોટ બનાવી તે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. બીજું કે તે લોકો જે નોંધ કઈ જગ્યાએ કરતા, તે લોકો પ્રવાસ કરે ત્યારે તે બીજા દેશના લોકોની સંસ્કૃતિ, તેમના રીતિ રિવાજો, તેમના પહેરવેશો વગેરેની નોંધ બુકમાં કરતા. બુક એટલે કે આ રીતે તાડપત્ર, ભોજપત્ર છે તેના ઉપર તેઓ લખાણ કરતા હતા અને તેનાથી તેઓ માહિતી ટકાવતા અને તેના પરથી જ આપણને તે સમયની સંસ્કૃત વગેરે વસ્તુ જાણી શકીએ છીએ. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્ત્વના વિદ્વાનો છે. અધ્યયન એટલે કે અભ્યાસ કરનાર, ભૂતકાળનો અભ્યાસ કરનાર મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ એટલે કે એકઠા કરે છે. જે સાધનો મળ્યા તેને એકઠા કરે છે અને ત્યારબાદ તે અલગ અલગ તેનું વર્ગીકરણ કરે છે. જેમ કે ધાતુના, લાકડાના, પથ્થરના વગેરે મળે તો એક સાઈડ પહેલાં ધાતુના વસ્તુને આ સાઈડ મૂકી દો, લાકડાની વસ્તુને એક સાઈડ મૂકી દો, પથ્થરની વસ્તુને એક સાઈડ મૂકી દો. વર્ગીકરણ કરતાં આપણે વિજ્ઞાનમાં આવ્યું અથવા તો હવે આવશે. તો આ રીતે તેમનું અલગ અલગ વર્ગીકરણ કરે છે અને ત્યારબાદ તેને સંશોધન કરે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે.